દોસ્તો, સંજય રાવલ છું. વીકે મહેતા. હું જુનાગઢ ગયેલો અને એક સરસ મજાની સ્કૂલમાં ગયો. ચાંપડા મુક્તાનંદ બાપુનું ટ્રસ્ટ એ સ્કૂલ ચલાવે છે અને ત્યાં એક વ્યક્તિને મળ્યો. સાહેબ, એનો શું અવાજ! ખુશ થઈ ગયો. મેં કીધું, આ સાહેબ અહીંયા ક્યાંથી? અદ્ભુત અવાજ, પ્રભાવશાળી ઘેઘૂરો અવાજ. અને આ વીકે મહેતા સાહેબ, જે પ્રિન્સિપાલની જવાબદારી નિભાવે છે, તેઓએ હવે એક સરસ કામ શરૂ કર્યું છે. નાની નાની વાર્તાઓ એ પોતાની ભાષામાં બોલે છે, પોતાના અવાજમાં બોલે છે. અને એમની જે રીત છે બોલવાની અને એનો જે અવાજ છે, મેં મારું પણ પુસ્તક આખું એમને કહ્યું છે કે સાહેબ મને જરા ઓડિયો કરીને આપો ને. એમાં પહેલું ચેપ્ટર આવ્યું, હું એટલો ખુશ થયો છું. એટલે આ વીકે મહેતા સાહેબ, જે આજે એક આખી દાદા જે વાર્તાઓ કહેતા હતી, જે વિસરાઈ ગઈ છે, આ જે નાની નાની વાર્તાઓ છે એને જીવંત કરવાનું અદ્ભુત કામ કરી રહ્યા છે. એમની ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વીકે મહેતા સાહેબનો અવાજ સાંભળજો. અને તમારે પણ ક્યાંય જરૂર પડે તો એમનો ઉપયોગ કરજો. આવો સરસ અવાજ ઈશ્વર બહુ ઓછા લોકોને આપે છે અને પાછો જાતે શિક્ષક. એટલે એમનો લાભ લેજો અને એમણે જે આ ટૂંકી નાની નાની વાર્તાઓ શરૂ કરી છે એ ચોક્કસથી સાંભળજો. થેન્ક યુ.